હોવાના આક્ષેપો થયા છે, પોલીસ મથકે લઈ જવાતા, શું હતો સમગ્ર મામલો? સાહેબ મામલો હાવ ખોટો કર્યો છે એને મારા માથે. હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી. મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય. હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે. અને જૈન પંડ્યાએ મને ખોટો વગોયો છે, કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને, તો એ મને સાબુત કરી આપે. ઝાપડપરામાંથી ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે, એ એવું કહેવા માગે છે કે એમને એક ઘર બતાય કને કરીતું હતો. જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે એ અહીં મને બનાસકાંઠામાં સાબિત કરી આપે. અત્યારે લોકો એકત્રિત થયા છે, શું કારણ છે? હે, લોકો એકત્રિત થયા છે, આજે ધૂણવાના છો તમે? હા, આજે ધૂણવાનો છું. જયંત પંડ્યા એવું કહ્યું છે કે હું પોલીસને પણ મોકલું છું. તો મોકલી દો, પોલીસને મોકલી દો. હું જ્યાં ખોટું કરું છું. મને જે માતાજી આવે છે, જે મને જે સત્યના માર્ગે લઈ જાય છે, સત્યના માર્ગે ચાલું છું. અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું.